સોરઠની ધરતી પર જટાળા જોગંદર જેવો ગિરનાર ઊભો છે. એની ચારે બાજુ તળેટીમાં વનરાજી છવાયેલી છે. એની ટૂંકથી માંડી તળેટી સુધી જોગી જતીઓના બેસણા છે. ગીરમાં આહીરોના કંઈક નેસડાઓ ગીતોની મીઠી હલકથી ગાજે છે. ગીરમાં એક ટીંબાને ઘસીને જ પાણીનો નહેરો ખળખળ વહી રહ્યો છે. એને કાંઠે થોડે દૂર એક ભભૂતિયો આંબા આંબલીના ઝુંડ વચાળે ઝૂંપડી બાંધીને બેઠો છે. ધૂણાની ભભૂત ભૂસ્યું રાખોડી શરીર, માથે ગૂંચાઈ વણાઈ ગયેલી હાથ લાંબી ભૂખરી લટુર્યું. દિવસ આખો ગાંજાની ચલમું ફૂંકે, લાલ ઘૂમ આંખો સાથે ધૂણાના દેવતા વાદ વધે. એની કાયા માથે કેવળ વેંત કોપીનનો કટકો એની ફકીરીને સાચવતો બેઠો છે. આહીરો, ભરવાડો, ચારણો ને કણબીઓ દિવસ આખો કામ કરી અહીંયા આવતા. ગાંજાની ફૂંકો લઈ એક પછી એક સૌને એની ઘૂંટ લેવડાવતો. દી આખો થાક્યા પાક્યા આ ધરતી ખેડૂઓ મોજમાં આવી જતા. થાક માત્ર ઉતરી જતો, આત્મો સાતમા આસમાને પૂગી જતો. ધીરે ધીરે આ બધાને પણ ગાંજાનું બંધાણ થઈ ગયું. ઘરમાં રળવા આવેલા બે કણબી, ગોવિંદ ઠુમર અને દેવો ઠુમર માં ઝપટાઈ ગયા. એક દિવસની વાત છે. દેવા ગોવિંદને ગાંજાનો કેફ ચડ્યો છે. સવાર પડ્યું પણ બંને ઉઠી શકતા નથી. ડોંગ વધારે લેવાઈ ગઈ છે. ઘરના સૌ ચિંતાતુર છે. દેવા ઠુમરના પત્ની અમૃતબાઈને પિયરનો સત્સંગ. એ મનોમન મહારાજને પ્રાર્થતી. તેમાં આજ તો વળી ગાંજાની મુસીબતે સૌના જીવ અદ્ધર થઈ ગયા. અમૃતબાઈએ શ્રીજી મહારાજને માનસીમાં કહ્યું, પ્રભુ, નોંધારાના આધાર, દયાળુ, દયા કરજો. ધીમે ધીમે ગાંજાની અસર ઓછી થતાં બંને જાગ્યા. પણ લત લાગી તે કેમ છૂટે? રોજ એનો ગાંજો ચાલુ રહ્યો તેમ બાઈની પણ પ્રાર્થના ચાલુ રહી. માંગરોળની બજાર હટાણિયાથી ઉભરાણી છે. આજુબાજુના ગામડા ને ઘરના કસ્બાના લોકો તાળા તાવડીથી માંડી પેટી પટારા સુધીની ખરીદી અહીંથી કરતા. માંગરોળના બંદરે જાવા સુમાત્રાના વહાણ લાંગરતા. તેમાં વળી લક્ષ્મીચંદ શેઠ જેવા લખેશ્વરીના વહાણમાં સાચી જરીના અણમોલ વસ્ત્રો, હાંડા, હાંડીઓ ને હીરા માણેકના મોલ થતા. ગોવિંદ ઠુમર અને દેવો ઠુમર દીકરીના વિવાહનો સામાન ખરીદવા માંગરોળ આવ્યા હતા. તલકચંદ વાણિયાની હાટમાં બેસી બંને એક પછી એક વસ્તુ ખરીદે છે. ત્યાં ઝાંઝ પખાજની રમઝટ સંભળાણી. મીઠા મધુર કંઠે વહેતા કીર્તનો સંભળાણા. વાણિયાને પૂછ્યું કે આ શાના નાદ થાય છે? તલકચંદ વાણીએ કહ્યું, ભાઈ, એ તો જાદુગરા સ્વામિનારાયણ હમણાં માંગરોળમાં પધાર્યા છે. તે વાવમાં નાહવા જતા હશે. વહેલી સવારે અને સાંજને ટાણે રોજ મૂળચંદના ઘરેથી આ રસ્તે નીકળે છે. જે એને જુએ તે ગાંડા થઈ જાય છે, લાકડા જેવા થઈ જાય છે. લોકો એને સમાધિ ચઢી એમ કહે છે. રામ જાણે શું થતું હશે તે. પણ તમે જલ્દી ઉભડક બેસી જાઓ, બે ગોઠણ વચ્ચે માથું દાબી દો ને પછેડી ઓઢી લો, નહીતર તમારી પણ ગોરધન ગાંડા જેવી દશા થશે. વાણિયો એક શ્વાસે બોલી ગયો. ગોવિંદ અને દેવો તો ઝટપટ વાણીએ કહ્યું તેમ ઢીંચણ વચ્ચે માથા કરી પછેડી ઓઢીને બેસી ગયા. રામાનંદ સ્વામી ધામમાં ગયા બાદ પોતાનો પ્રૌઢ પ્રતાપ જણાવતા નાનકડા નારાયણ મુનિએ ગામો ગામ વિચરણ આરંભી દીધું હતું. માંગરોળના નવાબ વજરુદ્દીન ખાને મહારાજને ધામધૂમથી નગરમાં પધરાવ્યા. માંગરોળમાં મહારાજે પૂર્ત કર્મ શરૂ કર્યા. પ્રથમ તો અહીં જૂની પુરાતની વાવ હતી તે બુરાઈ ગયેલી. મહારાજે સ્વયં પધારી ભક્તો પાસે ગળાવી. લોકોના હૃદયમાં શ્રીજી મહારાજ વસી ગયા. એ વાવમાં સ્નાન કરવા અલબેલો સવાર સાંજ પધારતા. સંતો ભક્તોનું હાલરું ચોપાસ ઘૂમતું હોય એ દ્રશ્ય જોવા સૂર્ય પણ ઘડીભર થંભી જતો.
આષાઢી સંવત 1859 બેસી ગયો છે. શ્રાવણ મહિનો ચાલે છે. માંગરોળની બજારમાં છેલ છોગાળો ચટકનથી ચાલે નીકળ્યા. પીળું પિતાંબર પહેર્યું છે, લાલ રેશમી વસ્ત્ર ઓઢ્યું છે ને લીલું અંબર માથે બાંધ્યું છે. ચરણમાં ચાકડી ધરી છે. વાલો વાવમાં સ્નાન કરવા નિસર્યા છે. સાથે સંત વૃંદ છે. રામ ગલોલા આનંદ સ્વામીએ પગે ઘૂઘરા બાંધ્યા છે. હાથમાં કરતાલ લઈ હરિને રીઝવતા નૃત્ય કરતા ચાલે છે. અન્ય સાધુઓએ પખાજને ઝાંઝ લીધા છે. અલબેલાની ચારે ખૂણે 4 સંતોએ ભરત ભરેલો સોનેરી ચાકડો ઊંચક્યો છે. ચાકડાની કોર પર રૂપાની ઘૂઘરીઓ લટકે છે. ઊંચે સાદે કીર્તન ઝીલાવતા ભક્તોનો પાર નથી. ચંદરવા નીચે ચાલતા હરિવરને નિરખવા માંગરોળની બજારમાં આંખોના તોરણ બંધાઈ ગયા છે. માંગરોળનો ચોક આવ્યો કે હરિવરે ઘડીભર અહીં થોભવા ઈશારો કર્યો. બરાબર આ ચોકની સામે જ તલકચંદ શેઠની દુકાન હતી. ખુલ્લી દુકાનમાં પછેડી ઓઢી ધોકડું થઈને 2 જણ બેઠા હતા, ગોવિંદ ઠુમર અને દેવો ઠુમર. બંધ પછેડીમાં બંને પરસ્પર વાત કરે છે. ગોવિંદ, આ સ્વામિનારાયણે ભારે કરી, અહીં ચોકમાં જ ધૂન ચગાવી. હવે શું? એ જાય પછી જ માથા બહાર કાઢવા છે, નહીતર એનો વળગાડ વસમો છે, એ તો જાણ છે ને? ગોવિંદ બોલ્યો. આ સાંભળી દેવો કહે છે, પણ મારાથી રહેવાતું નથી, ગુંગળાઉં છું, જરાક ઊંચું કરી મોઢું કાઢી લઉં. ગોવિંદ કહે છે, ભાઈ, આ વાણીએ આડા બારણા કર્યા નહીં ને ક્યાં ગયો? તલકચંદ શેઠ તો ક્યારનાય એ મરમાળાની મૂર્તિના દર્શનમાં લીન થઈ ગયા હતા. લોકો માણીગરને નિરખવા ટોળે વળ્યા છે, પણ મહારાજનું મુખ આ દુકાન ભણી એક ધારું મંડાઈ રહ્યું હતું. છેવટે દેવા ઠુમરથી રહેવાયું નહીં. હળવે રહી પછેડી ખસેડી ને 2 ગોઠણમાંથી માથું બહાર કાઢ્યું કે મરક મરક હસતી શ્રી હરિની સલોણી મૂર્તિ દીઠી. એ સૌમ્ય મુખારવિંદ જાણે કરુણાનો શીતળ ઝરો, અને એ પાપણના પલકાર અને વછૂટતા શાંત રશ્મિઓ. દેવાએ ક્ષણભર જ એમની સામું જોયું કે શ્રીહરિએ તેની સામે મંદ હાસ્ય વેર્યું. એક કરુણાની દૃષ્ટિ કરી અને મૂર્તિ એના હૃદયમાં પેસી ગઈ તીરની જેમ. તરત દેવાએ માથે ઓઢી લીધું. હરિવર હળવે હળવે ગયા, પણ દેવાનું હૃદય હરતા ગયા. કદી ન અનુભવેલી શાંતિ દેવાએ અનુભવી. ગોવિંદ હજુ એમનેમ બેઠો હતો. એણે પૂછ્યું, ભાઈ, આ હાલ્યા લાગે છે, જો જોઉં. દેવો કહે, હવે તું જ જોઈ લે ને મારે તો પતી ગયું. આ બંધ પોપચેય ભાળું છું. આગળ ચાલતા થયા છે એટલે એ તને દેખાશે નહીં. ગોવિંદે પછેડી ખસેડી અને મોં બહાર કાઢ્યું. જેવું જોવા જાય છે કે હરિવરે હંસની જેમ કંઠ ગુમાવ્યો, પાછું વાળી જોયું. એ નજરૂના તાંતણે ગોવિંદ પણ જકડાઈ ગયો. એક ક્ષણાર્ધમાં જ બધું બની ગયું. અલ્યા શેઠ, આ ઓલી ઘોઘરિયાળી બોરી હેઠે નાની નળિયુંવાળા ઈ જ સ્વામિનારાયણ કે બીજા? હા, એ જ, કહેતા શેઠની આંખો હજુ એ અલબેલાની મૂર્તિમાં મધમાં પડ્યા પતંગિયાની જેમ ચોંટી રહી હતી. અરર, ભારે કરી ભાઈ, એની નજરું કંઈ કામણગારી. ઓહોહો, હું આંખો મીચું છું ને એ જ દેખાય છે, ને ઉઘાડી આંખે પણ કીકીમાં એ મૂર્તિને જ ભાળું છું. માળું, આ તો ગજબનો જાદુ થયો. ગોવિંદ અહોભાવમાં બોલી રહ્યો હતો. દેવાએ કહ્યું, એ તો હું તને કહું છું કે પહેલાં મને પેઠા. હું તો તરત માથે ઓઢી ગયો, પણ એ મૂર્તિ સીધી આંખીઓમાં થાતી હૈયે બેસી ગઈ. એ હવે શેં નીકળે? વાણિયાને માલનું ચૂકવણું કરી ગાડું હંકારી બંને ઘરમાં આવ્યા, પણ અહોભાવ મટતો નથી. હૃદય એટલું પવિત્ર થઈ ગયું હતું કે આ લૌકિક આશાઓ જાણે વિરામ પામી ગઈ હતી. ગાંજો તો દૂર, પણ સામાન્ય વ્યસનોય છૂટી ગયા હતા. અમૃતબાઈને એ જ રાતે હરિવરે દર્શન દઈ કહ્યું, હવે નચિંત રહેજે.
ગગીના લગ્ન પછી સંતો તારે ત્યાં આવશે ને બંને ભાઈ કંઠી બંધાવી લેશે. સાંભળીને તે તો અહોભાવમાં ગરકાવ થઈ ગઈ. તેને થયું, સાચા હૃદયથી કરેલી પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી. પ્રભુ, આપની કૃપાનો પાર નથી. આત્માનંદ સ્વામી અને આનંદ સ્વામીનું મંડળ ગિરનારની ગરમાં ફરતું હતું ત્યારે આ આહીરો ખેડૂઓના ટીંબે પધરામણી કરી. તે બધાને સંતોનો યોગ થયો અને સૌના જીવનમાં એક અણમોલ પ્રાપ્તિના તેજ ઉતર્યા. જે સ્થળે સૌ ગાંજો ફૂંકતા એ જ રમણીય સ્થળે હવે મંદિરના મંડાણ થઈ ચૂક્યા હતા. આ બંને ભાઈઓએ સત્સંગ શિર સાટે રાખ્યો હતો. સમય જતાં એક ભાઈએ ત્યાગી દીક્ષા લીધી હતી. તેમનું નામ સાધુ મહાપુરુષ દાસ. તેઓ ગઢડાના મહંત તરીકે પ્રસિદ્ધ થયા.